રોડના વાલિયા રોડની અંબે ગ્રીન સોસાયટી ખાતે બાળકોનું મુખ્ય પ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ગરબા ગ્રાઉન્ડ ઉપર આવીને બાળકોને મન મોહિત કરી નાખ્યા હતા. અંબે ગ્રીન સિટી યુવક મંડળ દ્વારા લોકોને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટેરાઓએ ભૂલકાઓએ ગરબાના તાલે ઝૂમ્યા હતા. અંબે ગ્રીન સોસાયટીના પ્રમુખ એલકસ સાસી એ આનંદ મૃદ્ધા સહિત સોસાયટીના રહીશો ગરબાના નથી તો સારું પણ હોય તો તમે અગર રોકાત તો યાર એ પ્રેમ યાર તમારો બહુ પ્યોર કહેવાય. થેન્ક યુ સો મચ. અંબે ગ્રીન સોસાયટી એકદમ અમારા ગોકુલધામ સોસાયટી જેવી છે. 24 કલાક જાગતી હોય બધા. ગોકુલધામ જ ખાલી મિની ઇન્ડિયા નથી, આખું મિની ઇન્ડિયા દેખાવા મળે છે યાર. ક્યાં વાત હે. થેન્ક યુ સો મચ અંબે ગ્રીન સોસાયટી. આપણા સાગર આપણા સંકેતભાઈ પટેલ, થેન્ક યુ સો મચ, તમે અહીંયા અમને બોલાવ્યું. ધર્મેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ, તમે આટલો માન સન્માન આપ્યો અમને અહીંયા બોલાવીને. અને આવી રીતે જ તમારો પ્રેમ જાળવે રાખજો અને એવું રાખજો કે હર વર્ષે અંબે ગ્રીન સોસાયટી અમારું આવવાનું થાય ને થાય જ. અને જતા જતા એક શાયરી બોલતો જઈશ, ગમે તો વાવા કરજો, नीम का पेड़ किसी चंदन से कम नहीं. बोलो अरे पावर नहीं के नीम का पेड़ किसी चंदन से कम नहीं. और ये हमारा अंकलेश्वर किसी लंदन से कम नहीं. બધાને હેપી નવરાત્રી, જય અંબે. અને અંબે માની કૃપા તમારા બધા પર ને અમારા શો પર ને અમારા બધા ઉપર જાળવી રહે. અને તમારા મોઢા ઉપર જે સ્માઇલ અમે લાવી શકીએ છીએ એ આગળના વર્ષોમાં પણ લાવી શકીએ. એ બદલ થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ.